આજે હું તમારી માટે એક સરસ મજાની ઈંડાની વાનગી લઈને આવ્યો છું. આના પહેલાં તમારી માટે મેં એક ચિકનની વાનગીનો વિડીયો અપલોડ કર્યો હતો. જો તમે ના જોયો હોય તો પહેલાં એ વિડીયોને જોઈ લો, કેમ કે એ વિડીયોમાં મેં ચિકનનું ફ્રાય કરીને શાક કેવી રીતે બનાવવું એ એકદમ સરળ ભાષામાં સમજાવ્યું છે. હવે આપણી ચેનલ પર ઈંડાની વાનગીઓ તો સારી એવી ચાલે છે, તો મેં વિચાર્યું આજે હું તમને એકદમ સરળ રીતે અને ખૂબ જ ઓછી સામગ્રીની અંદર ઈંડાની વાનગી બનાવતા શીખવી દઉં. તો ચાલો શરૂ કરીએ. કેમ છો મિત્રો? હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. હું આ વાનગી બનાવવા માટે તમને કોઈ બધી સામગ્રી નહીં બતાવીશ. હું લાઇન બાય લાઇન તમને શીખવીશ, એટલે કે એક પછી એક વસ્તુ ઉમેરતો જઈશ અને સમજાવતો જઈશ. હવે સૌથી પહેલાં આ રીતનો ફ્રાય પેન લેવાનું. જો તમારી પાસે નોનસ્ટિકનો ફ્રાય પેન હોય તો વધારે સારું રહેશે, પણ ના હોય તો આ રીતનો તમે ફ્રાય પેન પણ લઈ શકો છો, અથવા કઢાઈ પણ લઈ શકો છો. હવે આની અંદર 1.5 ચમચા જેટલું તેલ ઉમેરી દેવાનું. હવે તેલ બરાબર ગરમ થાય એટલે આની અંદર 1 ચમચી જેટલું જીરું નાખી દેવાનું. હવે જીરું ચટકવા લાગે એટલે આની અંદર એક મોટી ડુંગળીને મેં ઝીણી સમારીને રાખેલી હતી એ ઉમેરી દઈશું. એટલે કે મીડિયમ સાઇઝ કરતાં થોડીક મોટી ડુંગળી લેવાની. હવે આ ડુંગળી થોડીક નરમ થાય ત્યાર સુધી ચડવવાની છે. લગભગ ડુંગળીને નરમ થતાં મીડિયમ ગેસ પર તમને 8 થી 9 મિનિટ લાગશે. જેવું તમને લાગે કે ડુંગળીઓ સરસ એવી નરમ થઈ ગઈ છે એટલે તમારે આની અંદર ટામેટાં અને લીલા મરચાં ઉમેરી દેવાના. મેં એક ટામેટાને અને એક લીલા મરચાંને ઝીણું સમારીને લઈ લીધું છે. અહીંયા મરચું મેં મીડિયમ તીખું લીધું છે, વધારે તીખું ના લેતા. જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે લઈ શકો છો, પણ મેં બધાનો ખ્યાલ રાખીને મીડિયમ તીખું મરચું લીધું છે. હવે આ બધાને બરાબર મિક્સ કરીને ગેસને લો કરી નાખવાનો, એટલે એકદમ ધીમો કરી નાખવાનો, અને આની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું. ઢાંકણ ઢાંકવાથી પાણીની બાષ્પ બનશે, અને એના લીધે જ આપણા ટામેટાં અને લીલા મરચાં સરસ એવા ચડી જશે. 5 થી 7 મિનિટ જેવું થાય એટલે એકવાર તમારે ઢાંકણને ખોલીને ચેક કરવાનું. બધું સરસ નરમ થઈ ગયું છે, તો હવે આને મેશર વડે મેશ કરીશું, જેથી સરસ એકમેક થઈ જાય. જો તમારી પાસે મેશર ના હોય તો તમે આને ચમચા વડે પણ કરી શકો છો. બસ આપણે બધાને એકમેક કરવાનું છે. બધું બરાબર મેશ થઈ જાય એટલે આની અંદર 1 થી 2 ચમચી જેટલું વાટેલું લસણ નાખી દેવાનું. આ લસણને મેં ખાયણીમાં વાટ્યું હતું. જો તમારે પેસ્ટ નાખવું હોય તો પણ નાખી શકો છો. અને હા, જો તમારે આદું નાખવું હોય તો પણ તમે અડધા ઇંચ જેટલું આદુને વાટીને નાખી શકો છો. હવે આને બરાબર મેળવીને ચડવવાનું છે, અને ગેસને મીડિયમ રાખવાનું, જેથી બધું સરસ ચડી જાય અને દાજે નહીં. અંદાજે 6 થી 7 મિનિટ ચડવ્યા પછી આની અંદર આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દેવાનું. જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે લાલ મરચું વધારે નાખી શકો છો. હવે જો મરચાંને ડાયરેક્ટ ચડાવવા જઈશું તો દાજી જશે, એટલા માટે આની અંદર આપણે થોડુંક પાણી નાખી દેવાનું. ત્યાર પછી અડધી ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનો. ધાણા પાવડર પછી 1 ચમચીના ચોથા ભાગની હળદર નાખી દેવાની. ત્યાર પછી તમે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો, અને પછી લાસ્ટમાં ચેક કરવાનું. જો તમને મીઠું ઓછું લાગે તો લાસ્ટમાં ઉમેરી શકો છો, પણ અહીંયા તમારે વધારે મીઠું ના ઉમેરવાનું, કેમ કે જો વધારે ખારું થઈ જશે તો પછી તમારી વાનગીની મજા બગડી જશે. અંદાજે મેં 1 ચમચીના ત્રીજા ભાગ જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આ બધાને બરાબર મેળવીને મીડિયમ ગેસ પર ચડવવાનું છે. થોડીક વારે મેળવતા જવાનું અને ચડવતા જવાનું, જેથી દાજે નહીં અને સરસ એવું ચડી જાય. જેમ જેમ આ ચડશે એમ તેલ અલગ થશે. હવે આને વધારે ચટપટું અને ટેસ્ટી બનાવવા માટે આની અંદર આપણે 1 ચમચીના ત્રીજા ભાગનો ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરી દઈશું. મિત્રો, ગરમ મસાલાને લીધે આની અંદર સરસ એવી ખુશ્બુ આવશે, અને ચાટ મસાલાને લીધે આ ચટપટું લાગશે. જો તમારે ચાટ મસાલાનો ઉપયોગ ના કરવો હોય તો પણ ચાલશે, પણ થોડું તમારે ચટપટું બનાવવું હોય તો તમે નાખી શકો છો. હવે આ બધાને બરાબર મેળવી લેવાનું. જેવું જ આની અંદરથી તેલ અલગ થવા લાગે એટલે આની અંદર તમારે ઈંડાઓને આ રીતે ઝીણા સમારીને નાખી દેવાના. તમારે એકદમ નાના ટુકડા નથી કરવાના, મીડિયમ ટુકડા કરીને નાખી દેવાના. મેં આની અંદર 3 ઈંડા ઉમેર્યા છે. તમારે વધારે નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. હવે આની અંદર થોડુંક પાણી ઉમેરી દેવાનું. અંદાજે મેં પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, એટલે કે એક ગ્લાસમાં થોડુંક ઓછું પાણી ઉમેર્યું છે. તમારે વધારે ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો, પણ મારું માનો તો વધારે ના ઉમેરતા. બધાને બરાબર મેળવી લેવાનું, અને આને તમારે 3 થી 4 મિનિટ સુધી ચડવવાનું છે. વધારે ચડવવાની જરૂરત નથી, કેમ કે પાણી આપણે ખાલી ગ્રેવીને બનાવવા માટે ઉમેર્યું છે. માટે પાણી અને મસાલા એકમેક થઈ જાય ત્યાર સુધી તમારે આને ચડવવાનું છે.
હવે છેલ્લે આની અંદર આપણે કોથમીર નાખી દઈશું, એટલે કે લીલા ધાણા નાખી દેવાના, અને આને તમારે ઝીણા સમારીને નાખવાના, જેથી આના ટેસ્ટમાં વધારો થાય. હવે આ ગ્રેવીવાળા ફ્રાયપેનને સાઈડમાં મૂકી દઈશું, અને આ રીતે તમારે એક જર્મનની થાળી લેવાની, એટલે કે એલ્યુમિનિયમની થાળી લેવાની. જો તમારી પાસે ફ્રાયપેન બીજો હોય તો પણ તમે લઈ શકો છો. હું બધાનું વિચારીને તમને આ થાળીની અંદર એટલા માટે શીખવી રહ્યો છું કે બધાના ઘરે કંઈ ફ્રાયપેન હોતો નથી, એટલે કે બે ફ્રાયપેન બધાના ઘરે નથી હોતા. તો તે માટે હું તમને આ રીતે થાળીની અંદર શીખવી રહ્યો છું. આમ તો મારી પાસે બીજો ફ્રાયપેન છે, પણ હું તમને એકદમ સરળ રીતે શીખવવાની કોશિશ કરી રહ્યો છું, એટલે મેં વાપર્યું નથી. હવે આની અંદર અડધા ચમચા જેટલું તેલ નાખી દેવાનું. તેલ થોડું ગરમ થાય એટલે આની અંદર તમારે 2 ઈંડા ઉમેરી દેવાના. આ ઈંડાઓને મેં પહેલાંથી જ એક વાટકીની અંદર નીકાળીને રાખેલા હતા અને અહીંયા ઉમેર્યા છે. ગેસને એકદમ મીડિયમ રાખજો, કેમ કે ઈંડા દાઝવા ના જોઈએ. તમારે આ ઈંડાનો ઉપરનો ભાગ બિલકુલ ચડવવાનો નથી, ફક્ત નીચેનો ભાગ થોડોક ચડી જાય એટલે બસ તમારે આની અંદરથી નીકાળી લેવાનું છે. એટલે કે આપણે આ ઈંડાઓને હાફ ફ્રાય કરવાના છે. આ અડધા ફ્રાય કરેલા ઈંડાને તમારે આપણી જે સબ્જી હતી એની ઉપર નાખી દેવાના. જો તમે સમજાવ્યું ના હોય કે આને કેટલી વાર ચડવવાના, તો તમારે ખાલી 1 મિનિટ સુધી આને મીડિયમ ગેસ પર ચડવવાના છે. હું તો કહું છું 1 મિનિટ કરતાં પણ ઓછા સમય માટે ચડવવાના છે. તમારે ચમચા વડે એક વખત ઉપાડીને જોઈ લેવાનું, જો નીચે બરાબર કડક થવા લાગ્યું હોય, એટલે કે થોડુંક ચડવા લાગ્યું હોય તો બસ એટલું જ ચડવવાનું, વધારે ચડવવાની જરૂરત નથી. અને તરત જ તમારે આ શાકની ઉપર નાખી દેવાનું. હવે આ ઈંડા અને સબ્જીને બરાબર મેળવી લેવાની, અને હવે આ ઈંડાની રેસીપી ખાવાની મજા ઉઠાવો. તમને ખૂબ જ પસંદ આવશે, કેમ કે આ એક અલગ ટેસ્ટ અને આ ખૂબ જ સરળ રીતે હું તમને ઈંડાની વાનગી શીખવી છે. તમે તમારા ઘરે આ રેસીપી બનાવો અને ટેસ્ટ કરો, અને પછી મને કોમેન્ટ કરીને કહો કે તમને આ રેસીપી કેવી લાગી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે.